વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં અત્યારે આપણે ચેપ્ટર નંબર 5 ચાલી રહ્યું છે, જેમાં આપણે ગયા વિડીયો સુધી મૂળ અને પ્રકાંડનો અભ્યાસ કર્યો, પરંતુ હવે થોડી વધારાની અગત્યની માહિતી કે જે આપણે સમજવાની છે કે અભ્યાસક્રમ જે છે એ 30% જેટલો ઘટાડ્યો છે. હવે 30% જેટલો અભ્યાસ જે ઘટાડ્યો છે એમાં આપણે વાત કરીએ, જે અત્યારે આપણે હાલમાં ચેપ્ટર નંબર 5 ચાલી રહ્યું છે તેની જ વાત કરીશું. તો ચેપ્ટર નંબર 5ની અંદર સિચ્યુએશન શું બની કે મૂળના પ્રદેશો, મૂળના રૂપાંતરો, એટલે મૂળનો ટોપિક હવે ડિલીટ કરવામાં આવ્યો છે કે મૂળમાંથી કશું પૂછાશે નહીં. એવી રીતે પ્રકાંડ, પર્ણ, ફળ, બીજ આ બધો અભ્યાસ કાપી નાખવામાં આવ્યો છે. હવે જે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા જે છે, વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, એમાં અત્યારે હાલમાં અભ્યાસ જે કરવાના છે એના મુદ્દાઓ ખાલી આટલા જ છે. એક તમારે ભણવાનું છે પુષ્પ વિન્યાસ વિશે. આજે નવી ગાઈડલાઈન એ પ્રમાણેની વાત કરું છું. પુષ્પ વિન્યાસ વિશે 5.5ની અંદર પુષ્પ વિશે. આ પુષ્પ વિન્યાસ જે છે એ 5.4માં છે. 5.5 જે છે એની અંદર કઈ માહિતી આપી છે? પુષ્પ વિશેની માહિતી આપી છે. 5.5માં જે પુષ્પ જે છે એની અંદર પણ ખાલી આપણે પુષ્પના જે ભાગો જે છે એનો જ અભ્યાસ કરવાનો છે. પુષ્પના ભાગોનો અભ્યાસ કરવાનો છે. આ સિવાય 5.9 એનો બીજા નંબરનો જે ટોપિક છે સોલેનેસી કુળ. તેનો અભ્યાસ કરવાનો છે. અને 5.9માં ત્રીજા નંબરનું નામ છે લીલિયેસી કુળ. લીલિયેસી કુળ, આનો અભ્યાસ કરવાનો છે. તો ચેપ્ટર નંબર 5 હવે આખું ભણવાનું નથી. ચેપ્ટર નંબર 5માંથી તો હવે ચેપ્ટર નંબર 5 જે છે એમાંથી ફક્ત આપણે પુષ્પ વિન્યાસ, પુષ્પના ભાગો, સોલેનેસી કુળ અને લીલિયેસી કુળ આનો આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણી ટેક્સ્ટબુક જે છે એમાં 5.4, આપણું જે 5.4 જે છે એમાં માહિતી આપણને આપી છે પુષ્પ વિન્યાસ વિશે, જે તમે જોઈ શકો છો. 5.5 જે છે એમાં ઘણું બધું છે, પણ એમાંથી ફક્ત ને ફક્ત આપણે જોવાના છે પુષ્પના ભાગો. આપણી પાસે ટેક્સ્ટબુક હશે, ટેક્સ્ટબુકની અંદર તમે જુઓ, ફરીથી તમને એકવાર સમજાવી દઉં. 5.4માં પુષ્પ વિન્યાસ એ બહુ નાનકડો ટોપિક છે. 5.5માં જે પુષ્પ જે છે એમાં પુષ્પના ભાગોમાં તમે જુઓ વ્રજ ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. આ 4 ચક્રો વિશે આપણે ભણવાનું છે, બરોબર છે, પુષ્પના ભાગો. ત્યાર પછી સોલેનેસી કુળ, લીલિયેસી કુળ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા મુદ્દાનો અભ્યાસ કરીશું. પુષ્પની અંદર વાત કરીએ તો પુષ્પ વિશે ઘણી બધી માહિતી જે છે એ આપણે જોઈશું, બરોબર છે. અને ત્યારબાદ છેલ્લે આપણે સોલેનેસી કુળ અને લીલિયેસી કુળનો આપણે અભ્યાસ કરીશું. તો અત્યારે આપણે જે ભણી રહ્યા છે આ વિડીયોની અંદર 5.5માં પુષ્પ અને પુષ્પના ભાગો વિશેનો, એટલે કે અહીં પુષ્પ અને પુષ્પના ભાગો 5.5નો અભ્યાસ અહીંયા આપણે સંપૂર્ણ રીતે પૂરો કરીશું. વ્યવસ્થિત રીતે પુષ્પ વિશેની માહિતી જોઈએ. ચલો પુષ્પની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં પુષ્પ વિશે ટૂંકી માહિતી આપો. તો પુષ્પ એ શું છે? તો પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે.
વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? પુષ્પ છે. હવે પુષ્પનો સૌથી નીચેનો ભાગ, પુષ્પનો સૌથી નીચેનો ભાગ જે છે એને શું કહેવામાં આવે છે? પુષ્પદંડ. શું કહેવામાં આવે છે? પુષ્પદંડ. સમજો, પુષ્પનો સૌથી નીચેનો ભાગ હોય એને પુષ્પદંડ કહેવાય, અને પુષ્પદંડની ઉપર શું આવેલું હોય? પુષ્પાસન. યાદ રાખજો, પુષ્પદંડ એટલે દાંડી જેવો ભાગ, અને દાંડીની ઉપર આવેલું આસન એટલે શું કહેવાય? પુષ્પાસન. એટલે જ્યારે તમે પુષ્પદંડની વ્યાખ્યા લખો છો ત્યારે પુષ્પાસનનો ઉલ્લેખ કરવાનો છે, અને પુષ્પાસનની વ્યાખ્યા લખો છો ત્યારે આપણે પુષ્પદંડનો ઉલ્લેખ કરીશું. તો પુષ્પ વિશે માહિતી, તે વનસ્પતિનું પ્રજનન અંગ છે. પુષ્પાસનની નીચે આવેલા દાંડી જેવા ભાગને પુષ્પદંડ કહેવાય. મેં તમને કીધું કે પુષ્પદંડની વ્યાખ્યા જ્યારે આપણે લખી રહ્યા છીએ ત્યારે આપણે પુષ્પાસનનો ઉલ્લેખ કરીશું, અને પુષ્પદંડની ઉપર ફેલાયેલા ભાગને શું કહેવામાં આવે છે? પુષ્પાસન કહેવામાં આવે છે. પુષ્પની અંદર વ્રજચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આવેલા હોય છે. પુષ્પની અંદર શું આવેલા હોય છે? વ્રજચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આવેલા હોય છે. કોઈ પણ પુષ્પ હોય, સપોઝ હું તમને અહીંયા બતાવું કે આપણે આ દાંડી જેવો ભાગ છે. આ કયો ભાગ છે? દાંડી જેવો ભાગ. તમને બધાને કમર દોરતા બધાને ફાવે. સમજો કે આ રીતે આપણે આ બનાવીએ છીએ. તો આ જે નીચેનો ભાગ જે છે ને પુષ્પદંડ કહીશું, સૌથી બહારની બાજુ હશે ને વ્રજચક્ર કહીશું, થોડું અંદરની બાજુ હશે ને દલચક્ર કહીશું, એની અંદરની બાજુ પુંકેસર ચક્ર હશે, અને સૌથી અંદરની બાજુએ શું આવેલું હશે? સ્ત્રીકેસર ચક્ર. તો પુષ્પમાં વ્રજચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આવેલા હોય છે. પુષ્પમાં વ્રજચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આવેલા હોય છે. એમાં જે વ્રજચક્ર અને દલચક્ર જે છે એને સહાયક ચક્રો કહેવામાં આવે છે, જ્યારે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસરને આવશ્યક એટલે કે પ્રજનન ચક્રો કહેવામાં આવે છે. ફરીથી એકવાર પુષ્પ વિશે ટૂંકી માહિતી. પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. પુષ્પાસનની નીચે આવેલા દાંડી જેવા ભાગને પુષ્પદંડ કહેવાય છે. પુષ્પદંડની ઉપર ફેલાયેલા ભાગને પુષ્પાસન કહેવાય છે. પુષ્પમાં વ્રજચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આવેલા હોય છે. વ્રજચક્ર અને દલચક્ર એ સહાયક ચક્રો છે. પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ આવશ્યક ચક્રો છે. તો અહીં પુષ્પ વિશે માહિતી આપો, જેમાંથી MCQ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકાય છે. પુષ્પના 4 ચક્રો, વ્રજચક્ર, દલચક્ર, પુંકેસર અને સ્ત્રીકેસર. એમાં વ્રજચક્ર અને દલચક્ર સહાયક ચક્રો છે. પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ શું છે? આવશ્યક ચક્રો છે. ઓકે, હવે આપણે બીજા નંબરમાં શબ્દ સમજૂતી આપો. શબ્દ સમજૂતીની અંદર આપણે મિનિમમ ઘણી બધી વ્યાખ્યાઓ ભણીશું, અને એ વ્યાખ્યાઓ પણ લગભગ ઘણી બધી છે. બધી વ્યાખ્યાઓ આપણે યાદ રાખવાની છે. એમાં સૌથી પહેલી છે પરિપુષ્પ. તો જે પુષ્પમાં વ્રજચક્ર અને દલચક્ર દેખાવે સરખા હોય, જે પુષ્પમાં વ્રજચક્ર અને દલચક્ર દેખાવે સરખા હોય તેને પરિપુષ્પ ચક્ર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લીલી, ક્રાઇનમ, બોગનવેલ અને પેન્ક્રેસિયમ. તો ફરી એકવાર કીધો, બધી વ્યાખ્યાઓ છે લખેલી છે, તમને બતાવી છે, વારંવાર તમારે વાંચવાની છે, તૈયાર કરવાની છે. જે પુષ્પમાં વ્રજચક્ર અને દલચક્ર દેખાવે એક સરખા હોય, જે પુષ્પમાં વ્રજચક્ર અને દલચક્ર દેખાવે એક સરખા હોય તેને પરિપુષ્પ કહે છે. ઉદાહરણ તરીકે લીલી, ક્રાઇનમ, બોગનવેલ અને પેન્ક્રેસિયમ. ઓકે, એના પછી લખ્યું છે આપણે ઉભયલિંગી. ઉભયલિંગી એટલે કે દ્વિલિંગી. જે પુષ્પમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને આવેલા હોય, જે પુષ્પમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને આવેલા હોય તેને ઉભયલિંગી એટલે કે દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે છે. જ્યારે ત્રીજા નંબરની વ્યાખ્યા, જે પુષ્પમાં ફક્ત પુંકેસર અથવા ફક્ત સ્ત્રીકેસર જ આવેલું હોય તેને એકલિંગી પુષ્પ કહેવામાં આવે છે. ઉભયલિંગી ફરીથી એકવાર, જે પુષ્પમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને આવેલા છે તેને ઉભયલિંગી કહેવાય. જે પુષ્પમાં ફક્ત પુંકેસર અથવા ફક્ત સ્ત્રીકેસર આવેલું છે તેને એકલિંગી પુષ્પ કહેવામાં આવે છે.
હવે વાત આવશે નિયમિત પુષ્પની. નિયમિત પુષ્પ, જે પુષ્પને તેના કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ્યામાં, જે પુષ્પને તેના કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ્યાના બે સરખા ભાગોમાં વિભાજિત થાય, બે સરખા ભાગોમાં વિભાજિત થાય તો તેને નિયમિત પુષ્પ કહેવામાં આવે છે. ફરીથી એકવાર, જે પુષ્પને તેના કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ્યામાં બે સરખા ભાગ કરી શકાય તો તેને નિયમિત પુષ્પ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રાઈ આવશે, ધતુરો આવશે, મરચાં. જે પુષ્પને તેના કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ્યામાં બે સરખા ભાગ કરી શકાય તો તેને નિયમિત પુષ્પ કહે છે. જ્યારે વ્યાખ્યા લખીશું આપણે અનિયમિત પુષ્પની, તો જે પુષ્પને માત્ર ચોક્કસ લંબધરીય સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય તો તેને અનિયમિત પુષ્પ કહેવામાં આવે છે. દાખલા તરીકે વટાણા છે, ગુલમોહર છે, વાલ છે અને કેસિયા છે. ચોપડીની અંદર પણ બધી વ્યાખ્યા આપી છે. તમને આ ટોપિક એટલા માટે રાખવામાં આવ્યો છે કારણ કે 12મા ધોરણની અંદર પુષ્પની અંદર અનિયમિત નિયમિત શબ્દો જ્યાં આવે ત્યાં તમે જાણકારી મેળવી શકો તે હેતુથી પુષ્પનો ટોપિકને ડિલીટ નથી કર્યો અને એને રાખ્યો છે. તો નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પ, જે પુષ્પને તેના માત્ર એક જ ચોક્કસ લંબધરીય સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય તો તેને શું કહેવામાં આવે છે? અનિયમિત પુષ્પ કહે છે. હવે વ્યાખ્યા નંબર 6 છે અસંમિતીય. જ્યારે પુષ્પને કેન્દ્રમાંથી પસાર થતી ધરી કે કોઈ પણ ધરીએ બે કે બે સરખા ભાગોમાં વિભાજિત ન થઈ શકે તો તેને અસંમિતીય પુષ્પ કહેવામાં આવે છે. તો તેને અસંમિતીય પુષ્પ કહેવામાં આવે છે. અસંમિતીય પુષ્પનું ઉદાહરણ તમે જોવા જશો તો શું આવશે? ક્રેના. એનું ઉદાહરણ શું આવશે? ક્રેના. ફરીથી એકવાર, જ્યારે પુષ્પને કેન્દ્રમાંથી પસાર થતી ધરી કે કોઈ પણ લંબધરીથી બે કે બે સરખા ભાગોમાં વિભાજિત થઈ ન શકે તો તેને અસંમિતીય પુષ્પ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે શું આવશે? ઉદાહરણ તરીકે ક્રેના. જો કે આ અસંમિતીયનું છે, ખાસ ધ્યાન રાખજો. પછી છે સમઅવયવી પુષ્પ. જે પુષ્પમાં દરેક પુષ્પચક્રની સંખ્યા સરખી હોય, એટલે કે વ્રતચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. જે પુષ્પમાં દરેક પુષ્પચક્રની સંખ્યા કેવી હોય? સરખી હોય તો તેને સમઅવયવી પુષ્પ કહેવામાં આવે છે. તો તેને શું કહેવામાં આવે છે? સમઅવયવી પુષ્પ. ફરીથી એકવાર, જે પુષ્પમાં દરેક પુષ્પચક્રની સંખ્યા સરખી તો સમઅવયવી, અને જે પુષ્પમાં દરેક પુષ્પચક્રની સંખ્યા જુદી જુદી હોય તેને વિષમ અવયવી પુષ્પ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે 8 વ્યાખ્યા થઈ ગઈ. પહેલી વ્યાખ્યા આપણે જોઈ હતી પરિપુષ્પની, બીજી વ્યાખ્યા ઉભયલિંગી, ત્રીજી વ્યાખ્યા એકલિંગી, ચોથી વ્યાખ્યા નિયમિત પુષ્પ, પાંચમી વ્યાખ્યા અનિયમિત પુષ્પ, છઠ્ઠી વ્યાખ્યા અસંમિતીય, 7મા નંબરમાં સમઅવયવી, 8મા નંબરમાં વિષમ અવયવી. પછી 9મા નંબરમાં છે નિપત્ર. પર્ણ કે જેના કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે છે. પર્ણ કે જેના કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે છે તેને નિપત્ર કહેવામાં આવે છે. પર્ણ કે જેના કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવે છે તેને નિપત્ર કહેવામાં આવે છે. પર્ણ કે જેના કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવતું નથી. પર્ણ કે જેના કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવતું નથી તેને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવે છે અનિપત્રી પુષ્પ. કક્ષ શબ્દ લખવાનો છે. પર્ણ કે જેના કક્ષમાંથી પુષ્પ ઉદ્ભવતું નથી તેને અનિપત્રી પુષ્પ કહેવામાં આવે છે. તો પહેલાં આપણે જોઈ પુષ્પ વિશેની માહિતી, ત્યાર પછી આપણે વિવિધ શબ્દોની રચના જોઈ. વિવિધ શબ્દોની અંદર ઘણી બધી વ્યાખ્યા આવી, 10 વ્યાખ્યા આપણે જોઈ. એ 10 વ્યાખ્યા તમે પુષ્પોમાંથી એટલે કે ટેક્સ્ટબુકમાંથી તમે જોજો. 5.5માં તમને આપેલી છે. પછી પુષ્પનો જે આ ટોપિક જે છે બીજાશયવાળો ટોપિક ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે કે બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકારો જણાવો. કોને આધારે? બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકારો સમજાવો. એક આઈએમપી થિયરી છે, પરીક્ષાની અંદર પૂછાય છે. બીજાશયના સ્થાનને આધારે પુષ્પના પ્રકારો સમજાવો, મોસ્ટ આઈએમપી થિયરી.
તો બીજાશયના સ્થાનને આધારે પુષ્પના 3 પ્રકારો છે. બીજાશયના સ્થાનને આધારે પુષ્પના કેટલા પ્રકારો છે? 3 પ્રકારો છે. એક છે અધોજાય, બીજું છે પરિજાય અને ત્રીજું છે ઉપરીજાય. ઓકે, પહેલું છે અધોજાય, બીજું છે પરિજાય અને ત્રીજું છે ઉપરીજાય. હવે અધોજાય, પરિજાય અને ઉપરીજાય કોને આધારે છે? બીજાશયને આધારે. તો બીજાશયના સ્થાનને આધારે પુષ્પના 3 પ્રકાર છે: અધોજાય, પરિજાય અને ઉપરીજાય. જો ફરીથી એકવાર ધ્યાન આપજો. અધોજાય પણ બીજાશય જે પુષ્પમાં સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાને આવેલું હોય એને અધો છે, પણ બીજા સ્ત્રી કેસર ક્યાં હોય? ઉચ્ચ સ્થાને આવેલું હોય. પરિજાયમાં વાંચો, જે પુષ્પમાં સ્ત્રી કેસર મધ્ય સ્થાને આવેલું હોય અને જે પુષ્પમાં સ્ત્રી કેસર નીચેના સ્થાને આવેલું હોય. છે ઉપરી પણ સ્ત્રી કેસર નીચે. એક સાથે 3 વ્યાખ્યા. જે પુષ્પમાં સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાને આવેલું હોય અને પુષ્પના બીજા ભાગો ક્યાં આવેલા હોય? નીચે આવેલા હોય. પુષ્પના બીજા ભાગો ક્યાં આવેલા હોય? નીચે આવેલા હોય. નીચે જુઓ, જે પુષ્પમાં સ્ત્રી કેસર મધ્ય સ્થાને આવેલું હોય અને પુષ્પના બીજા ભાગો પુષ્પાસન પર આવેલા હોય. ક્યાં આવેલા હોય? પુષ્પાસન પર આવેલા હોય. તથા બીજાશય ઉદ્ધ્વસ્થ પ્રકારનું હોય. બીજાશય કેવું હોય? ઉદ્ધ્વસ્થ. એટલે પહેલી વ્યાખ્યાને આખી ફરીથી જુઓ. જે પુષ્પમાં સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાને આવેલું હોય, પુષ્પના બીજા ભાગો નીચે તરફ આવેલા હોય તથા બીજાશય ઉદ્ધ્વસ્થ પ્રકારનું હોય તેને અધોજાય પુષ્પ કહે છે. વ્યાખ્યા ધ્યાન આપજો. જે પુષ્પમાં સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાને હોય, પુષ્પના બીજા ભાગો નીચે તરફ આવેલા હોય તથા બીજાશય ઉદ્ધ્વસ્થ પ્રકારનું હોય તો તેને અધોજાય પુષ્પ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો બધા. ઉદાહરણ તરીકે ધતુરો, રાઈ અને જાસૂદ. આપણે લખ્યું છે ધ રાજા. ધતુરો, રાઈ અને જાસૂદ. હવે વાત છે પરિજાય પુષ્પની. જે પુષ્પમાં સ્ત્રી કેસર મધ્ય સ્થાને આવેલું હોય અને પુષ્પના બીજા ભાગો પુષ્પાસન પર આવેલા હોય તથા બીજાશય અધધસ્થ, અહીંયા ઉદ્ધ્વસ્થ પ્રકારનું છે, અહીંયા અધધસ્થ પ્રકારનું છે, તો તેને પરિજાય પુષ્પ કહે છે. જે પુષ્પમાં સ્ત્રી કેસર નીચેના સ્થાને આવેલું હોય તથા પુષ્પના બીજા ભાગો ક્યાં છે? પુષ્પમાં પુષ્પાસન બીજાશય પર આવેલા હોય તથા બીજાશય કેવું હોય? અધસ્થ પ્રકારનું હોય તો તેને ઉપરીજાય કહેવામાં આવે છે. એની અંદર આવશે જામફળ, સૂર્યમુખી અને કાકરી. હું 3 વ્યાખ્યામાં એમ લખી શકું. આ પુષ્પમાં સ્ત્રી કેસર ઉપરની બાજુ, અહીંયા મધ્ય બાજુ, અહીંયા નીચેની બાજુ. પુષ્પના બીજા ભાગો નીચેની તરફ, પુષ્પના બીજા ભાગો પુષ્પાસન તરફ, પુષ્પના બીજા ભાગો બીજાશય તરફ. બીજાશય કેવું? ઉદ્ધ્વસ્થ પ્રકારનું. અહીંયા બીજાશય કેવું? અધધસ્થ પ્રકારનું. અહીંયા બીજાશય કેવું? અધસ્થ પ્રકારનું. પરિજાયના ઉદાહરણ તમે જુઓ કેવા છે? ગુલાબ છે, ગલતોરો છે, આલુ વૃક્ષ છે. એના શું છે? ઉદાહરણ છે. એટલે એક સાથે 3 વ્યાખ્યાને તમે સમજશો તો ઇઝી પડશે. આ હતું પુષ્પ વિશેની માહિતી 5.5ની અંદર. તો પહેલાં પુષ્પ વિશે માહિતી આવી. પુષ્પ વિશે માહિતી પતી ગયા પછી પુષ્પ વિશેનું આપણે બધી પુષ્પ વિશેની વ્યાખ્યાઓ જોઈ, જેમાં પરિપુષ્પની વ્યાખ્યા જોઈ, ઉભયલિંગીની વ્યાખ્યા જોઈ, એકલિંગી પુષ્પની જોઈ, નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ, અસમિતીય, સમઅવયવી પુષ્પ, વિષમઅવયવી પુષ્પ, નિપત્ર, અનિપત્રી. અને ત્યારબાદ આપણે બીજાશયના સ્થાનને આધારે, બીજાશય તો પહેલામાં બીજાશય ઉદ્ધ્વસ્થ પ્રકારનું છે, બીજામાં બીજાશય અધધસ્થ પ્રકારનું છે, ત્રીજામાં બીજાશય અધસ્થ પ્રકારનું છે. નીટની પરીક્ષાની અંદર આની અંદરથી MCQ પૂછાતા હોય છે. ઉદાહરણ આ સાલ પણ એક પૂછાયેલું છે, અધોજાય, પરિજાય અને ઉપરીજાયમાંથી. એકવાર એને તમે જોઈ શકો છો. તો આપણે 5.1માં જે પુષ્પ વિશેની માહિતી તમને જે આપેલી છે એ અહીં આપણે પૂરી થાય છે. ફરીથી એકવાર 3 વસ્તુ અને ચોપડીમાંથી પણ 5.5 જે છે બરોબર પુષ્પ વિશેની માહિતી એ બધાએ ખાસ જોવાની છે. જોઈ લો બધા એકવાર.